જામનગરથી વાત કરીશું। જામનગર સહિત રાજ્યભરની લાંબા સમયથી વહીવટીદાર અને શાસનથી ચાલતી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી જાહેર કરવામાં આવી છે। તો જેમાં જામનગર જિલ્લાની કુલ 326 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી જાહેર થયેલ, જે પૈકી 60 ગ્રામ પંચાયત સમરસ અને 79 ગ્રામ પંચાયતોમાં અમુક બેઠકો બિનહરીફ તેમજ અમુક બેઠકો ઉમેદવાર ન મળતા બાકી રહેલી 187 ગ્રામ પંચાયતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વચ્ચે ગત 22.26 અને જ્યારે મતદાન થયું હતું અને ઉત્સાહભેર મતદાન કરી લોકશાહીનું પર્વનું ઉજવણી કરી હતી અને જિલ્લાની 181 સામાન્ય ગ્રામ પંચાયત સરેરાશ 75.6% મતદાન થયું। ત્યારબાદ જેની અંદર જિલ્લાના તમામ તાલુકા મથકે સવારે 8 વાગ્યાથી મતગણતરીની શરૂઆત થઈ ગઈ હતી અને વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ વડા દ્વારા મતગણતરી પ્રક્રિયા સુચારુ અને પારદર્શક રીતે 340 મતગણતરી સ્ટાફ સાથે 240 પોલીસ કર્મીઓ, 300 જેટલા હોમગાર્ડના જવાનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। હાલ લોકોના ટોળામાં જોઈ રહ્યા છે। शहर में आज अलग अलग तालुकाओं में जो ग्राम पंचायत की चूंटणी हती, चूंटणी और पेटा चूंटणी आनी आज मत गणतरी चालू है। जामनगर जिला में टोटल 6 तालुका में 187 जे ग्राम पंचायत की चूंटणी और पेटा चूंटणी हती आनी मत गणतरी अत्यारे चालू है અને દરેક જગ્યાએ સરસ રીતે પોલીસનો બંદોબસ્ત ચાલુ છે અને જે દરેક સેન્ટર છે આને બહાર ગામડાઓથી ઘણા બધા લોકો આવેલ છે અને કોઈ પણ જગ્યાએ ટ્રાફિક જામ ના થાય અને કોઈ પણ જગ્યાએ જે રેલી સરઘસ જે પણ હોય આની તુરંત પરમિશન મળે અને આને શાંતિપૂર્ણ રીતે પૂરા થાય એટલા માટે દરેક જગ્યા સરસ રીતે બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે। અને જામનગર શહેરમાં અત્યારે ડીકેવી સ્કૂલમાં ટોટલ 49 જે ગ્રામ પંચાયત છે આની મતગણતરી અત્યારે ચાલુ છે। અત્યાર સુધી 10 ગ્રામ પંચાયતની જે મતગણના જે છે આ પૂરી થઈ ગઈ છે અને અમારા દરેક જે અલગ અલગ ગામડાઓ છે ત્યાં શાંતિપૂર્ણ રીતે ચુનાવ થયા પછી અત્યારે મતગણતરી પછી જે ઉમેદવાર ચુનાવ જીતી ગયા છે અને જે હારી ગયા છે એ શાંતિપૂર્ણ રીતે આખો ચુનાવ પૂરો થાય એટલા માટે દરેક ગામડાઓમાં અમારી પેટ્રોલિંગ પણ ચાલુ છે અને અમારી એલસીબી એસઓજી ની અને ક્યુઆરટી ની અલગ અલગ ટીમો પણ અલગ અલગ ગામડાઓમાં અલગ અલગ રૂટમાં મૂકેલી છે। કોઈ પણ જગ્યા કોઈ પણ જાતની પ્રોબ્લેમ ના થાય એટલા માટે પૂરતો પોલીસનો બંદોબસ્ત છે।